ચોમાસાની સિઝન શરૂ થતા પહેલા જ મહાનગરપાલિકા દ્વારા જર્જરિત ઇમારતોને નોટિસ ફટકારવામાં આવતી હોય છે, કારણ કે વરસાદની સિઝનમાં અનેક જર્જરિત ઇમારતો ધરાશાયી થતી હોય છે તેવી ઘટનાઓ વડોદરા શહેરમાં જોવા મળે છે। ત્યારે વડોદરા મહાનગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરી માત્ર કાગળ પૂરતી જ સીમિત હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે વડોદરા શહેરમાં આવેલા વાડી વિસ્તારમાં વાયડાપોળમાં આજે એક મકાન ધરાશાયી થઈ ગયું છે। સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી નથી। ફાયર વિભાગને જાણ કરતાની સાથે જ ફાયર વિભાગના જવાનો ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા અને કાટમાળ હટાવવાની કામગીરી શરૂ કરી। વડોદરામાં જર્જરિત મકાનોનો ભાગ ધરાશાયી થવાની ઘટના સામે આવી છે, જેમાં શહેરના વાડી વિસ્તારમાં આવેલ વાયડાપોળમાં જર્જરિત મકાનનો એક ભાગ ધરાશાયી થયો હતો। જો કે આ દુર્ઘટનામાં કોઈ પ્રકારની જાનહાનિ થવા પામી નથી। ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ મકાનનો ભાગ ધરાશાયી થયો હતો, ત્યારે વડોદરા શહેરમાં વરસાદ બાદ જર્જરિત મકાનનો વધુ એક ભાગ ધરાશાયી થયો છે। જર્જરિત મકાનનો ભાગ ધરાશાયી થતા જ મકાનમાં રહેતા માતા અને પુત્રી આબાદ બચાવ કરવામાં આવ્યો છે। જો કે મકાનનો ભાગ ધરાશાયી થતા જ ફાયર બ્રિગેડને તાત્કાલિક જાણ કરવામાં આવી હતી અને ફાયર બ્રિગેડની ટીમ આવી હતી અને કાટમાળ હટાવવાની કામગીરી શરૂ કરી। ચોખંડી વાયડાપુર વિસ્તારમાં B18 નંબરના મકાનમાં જે કોલેજ પેલો આગળનો ભાગ છે અને પાછળનો ભાગ જે હતો સહી સલામત હતો। મકાનની અંદર એક માજી અને એક છોકરી, જેમ માજીની ઉંમર લગભગ 71 વર્ષ લખાઈ છે અને છોકરીની 50 વર્ષ છે। બેઉને અત્યારે હાલ અમે અહીંયાથી શિફ્ટ કરીને નિર્ભયતાનો સ્ટાફ બોલાવીને જે આગળ ધરાશાયી મકાન થયેલું છે એ બધું મળવા હટાવી પછી માજીને અહીંયા જો આરસીસીનો જે સ્લેબ ભરેલું છે, જ્યાં દેખાય ને આરસીસીનો સ્લેબ વાળું છે, આમાં કોઈ જોખમ નથી। બાકી આગળનો જે ભાગ છે લાકડાનું બાંધકામ હતું, એ બધું ખોખલું થઈ ગયેલું, અત્યારે ધરાશાયી થયેલું, એ બધું હટાવ્યા પછી નિર્ભયતા નક્કી કરે, સ્ટાફ નક્કી કરે, એના પછી જ માજીને અહીંયા શિફ્ટ કરાય છે। કોઈ જાનહાની છે? કોઈ જાનહાની છે નહીં અત્યારે, કોઈ ઇજાગ્રસ્ત? કોઈ જ ઇજાગ્રસ્ત નથી। શું નામ તમારું? જસ્મીન પટેલ, ગજરાવાડી ફાયર સ્ટેશન સબ ઓફિસર।